પણ આજે આનંદ અને આજે ઉછરાંગ અને આજે નેનો માને પણ સખી અમારા વલસાડ ધામમાં એ આજે કંચન વરસે મેં પણ આજે આનંદ આજે ઉછરંગ આજે નેનોમાં ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષે મેં ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસાસને બિરાજમાન વ્યાસ સ્વરૂપ પરમ આદરણીય સારાય સંત સમાજ અને એમાં યુવાન સંતોના આઈડિયલ રૂપ અને તમારા માટે વક્તા હશે, તમારા માટે કોઈના માટે ગુરુ હશે, સંતો હશે, એમના માટે એ કંઈ ને કંઈ નાતો રાખતા હશે, પણ મારી સાથે એક સામાન્ય નાના એવા સાધુ સાથે મિત્રતાનો નાતો દાવો રાખનારા એ અમારા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, જોરદાર તાળીઓથી એમને હું જેમની સાથે આવ્યો છું અમારા ગુરુવર્ય કોઠારી સ્વામી સત્યપ્રકાશદાસજી ગુરુ, પૂજ્ય કપિલ સ્વામી, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી, પૂજ્ય સંત સ્વામી કાકા, સર્વે વાલા ભગવાન સ્વામિનારાયણના લાડીલા સંતો, અહીંયા બિરાજેલા સર્વે હરિભક્તો, માતાઓ, બહેનો, બાળકો ને મારા હૃદયથી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ આ હનુમાનજી મહારાજની કથાનું અહીંયાથી આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો. મને શરૂઆત દુહાથી કરવાની કીધી હતી એટલે મેં દુહાથી શરૂઆત કરી, પણ હનુમાનજી મહારાજનો એક પ્રસંગ નાનો એવો મને યાદ છે અને યાદ આવે છે એટલે મને કહેવાનું મન થાય કે ભગવાન હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં ગયા, આગ લાગી, લંકા સળગાવી અને જ્યારે પાછા રિટર્ન આવતા હતા, આ કથાઓ તમે ઘણીવાર સાંભળી હોય એટલે હું વધારે નથી કહેતો, પણ એ રિટર્ન જ્યારે પાછા આવતા હતા ત્યારે મા જાનકીને પૂછ્યું કે હે મા, હું પાછો જાઉં છું, મારા રામને કઈ સંદેશો દેવો છે? અને સંદેશો કવિ દાદ બાપુએ લખેલું છે. આ સંદેશો અવાજ તો બહુ સારો નથી, હાલે કે ના હાલે પણ તમને હું સંભળાવું. દાદ બાપુએ લખેલો આ સંદેશો છે. કવિ દાદ બાપુ એટલે એને કોણ ન ઓળખતું હોય? જે ગુજરાતી હોય ને ગુજરાતી શરીર હોય એને કાગ બાપુ અને દાદ બાપુને ન ઓળખતું હોય એવું ના બને. હે કવિ દાદ બાપુ લખે છે કે માં જાનકી એમ કહે છે કે હનુમાન, તું જ રામની પાસે જાતો હોય ને તો જરાક મારો સંદેશો આપજે. શું કહે છે કે છે બટ ગઈ બેઠ સમદર તણે બેઠી જાનકી જકડાઈ છે, પૃથ્વી એ ડાળી પોક ત્યાં સંભાળતી રઘુરાઈને, દશરથ તણા નંદન હવે ધરતી જ ખાવા ધાય છે, આ દૈત્યો તણાયા દેશમાં મારા જુગ સમાધિ ન જાય છે, દૈત્યો તણાયા દેશમાં મારા જુગ સમાધિ ન જાય છે. એ હનુમાન, એક એક દિવસ મારો જુગ જેવો જાય છે, કારણ એક સામાન્ય પૈસાદાર અને આમ ભગવાને ખૂબ કૃપા કરી હોય એવો સંસારી માણસ હોય, એની દીકરી લાડકોટથી મોટી થઈ હોય તો એ માં જાનકીની પરવરિશ કેવી થઈ હશે?
કવિ દાદ બાપુ લખે છે કઈ ચંદ્રમુખી સયરુનિત ઘૂમતી જેના ઘીરે એ જાનકીની ખડગ જાલી ચોકીયું દૈતણ કરે. ચંદ્રમુખી જેવી સયરો જેની સાથે રોજ રમતી હતી એ માં જાનકી એની ચોકીઓ કરવા માટે ખડગ ભાલા તલવાર લઈને દૈતણો ઊભી હતી. તમે વિચાર તો કરો હે. અને માં જાનકી કહે છે કે પળ પળ મારા પ્રાણ ફફડે મન મારું મૂંઝાય છે. દશરથ તણા નંદન હવે ધરતી જ ખાવા દાય છે. એ રાજા દશરથના દીકરા હવે આ ધરતી ખાવા દોડે છે, હવે ક્યારે લેવા આવશો? આમ જોઈએ તો લંકાનું બહુ ક્યાંય વર્ણન નથી આવતું, બહુ વર્ણન નથી આવતું. પણ કવિ દાદ બાપુએ લંકા કેવી હતી કદાચ એ વખતે લખ્યું હતું, પણ અત્યારના સમાજને, અત્યારના આ પૃથ્વીમાં અત્યારના લોકોને લાગુ પડે એવી આ વાત છે. શું કહે છે દાદ બાપુ? કે છે ફટીક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની વાસ પણ સાપોતણી રખવાળ છે. કહે દાદ કંચન તાળ માયા પશુ રુધિર પીરસાય છે. દૈત્યો તણાયા દેશમાં મારા જુગ સમાધિન જાય છે ફટીક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની વાસ પણ સાપો તણી રખવાળ છે. સ્વામીજી હમણાં કીધું ને કથામાં, શું ખાવું એની ભાન નથી. હે, મારા ને તમારા પૂર્વજો પતરાળામાં ખાઈ લેતા હતા અને આખી જિંદગી કાઢી નાખતા હતા. આજે મારે ને તમારી પાસે સોના ચાંદીની સ્ટીલની સારામાં સારી થાળીઓ છે, પણ શું ખાવું ને એની ભાન જતી રહી સાહેબ. હે, એટલે કવિ દાદ બાપુ કહે દાદ કંચન થાળમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે. દૈત્યો તણાયા દેશમાં મારા જુગ સમાધિ ન જાય છે. આ દૈત્યોની વચ્ચે જુગ જેવા દિવસો જાય છે. એ મારી તમારી પરિસ્થિતિમાં જો કોઈ તમને ને મને આમાંથી બહાર કાઢી શકતું હોય તો આ હનુમાન કથા દ્વારા આ શાસ્ત્રીજી કાઢી શકશે. એમની એક એક વાતને જો ગાંઠે બાંધી જશો ને તો જીવનમાં કોઈ મુસીબત નહીં આવે. હે, ઇન્દિરા બેટીજી એક બહુ સરસ એક કીર્તન લખ્યું છે. વિષ્ણુ સંપ્રદાયના આચાર્ય ભગવાન, આવા જો સદગુરુ તમને મળી જાય અને એ એમ કે સામેથી કે આજે જેમ વલસાડને આંગણે આવીને કહે છે ને તમને કે લાવ થેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં. લાવ થેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારો અને કર ઉપર કીર્તાર લખી દઉં. લાવ થેળી શ્યામ લખી દઉં. લાવ થેળી હનુમાનનું નામ લખી દઉં. જો એમની કૃપા આપણા ઉપર થઈ જાય ને જો તમારા હૃદયે હનુમાનજી મહારાજનું નામ એ કોતરી દેશે ને તો તમારો મારો બેડો પાર થઈ જશે. આજે મારી સાથે અમારા સુભાઈ જલારામ કાઠિયાવાડી વાળા શેઠ આવ્યા છે. શાસ્ત્રીજી મુંબઈ પૂર્ણા ભાગનું લગભગ 85% એ મુંબઈ આ નીકળતું હશે આ રોડે, અને જો જલારામ કાઠિયાવાડીમાં ન ખાય એવું બને નહીં. પૂછો આમાંથી. કારણ એ હોટલ નથી પણ જલારામ મંદિર જેવું છે. ભગવાનને જ્યાં સુધી ભોગ ન ધરાવે ત્યાં સુધી કોઈને થાળી પીરસાતી નથી ત્યાં. એવા શેઠ પણ આવ્યા છે. ખાસ મને એમણે આગ્રહ કર્યો છે કે શાસ્ત્રીજીને અમારે ત્યાં લઈને આવવાના છે. આપણે ખાતા નથી પણ જવાય ખરું.
હે પણ એમનો આગ્રહ હતો, એની વાત મેં તમારો સુધી પહોંચાડી. અહીંયા આપ સર્વે આટલો અથાગ પ્રયત્ન કરીને જે આ હનુમાનજી મહારાજની કથા અહીંયા સુધી લાવ્યા છો, એનો થોડો 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 જે તમને યોગ્ય લાગે એવો પાઠ લેતા જજો. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અહીંયા આયોજકો જેમણે જેમણે આમાં જહેમત ઉઠાવી છે, જેમણે તન મન ધનથી આ પુરુષાર્થ કર્યો છે, એમને પરમાત્મા ખૂબ સુખી કરે. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. એકવાર જોર